ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે માઇક્રો ઇકોનોમિક્સની અંદર યુનિટ નંબર 3નું ચેપ્ટર નંબર 2 જોવાના છીએ, જે છે થિયરી ઓફ ધી સપ્લાય, એટલે કે પુરવઠાની થિયરી જોવાના છે, જેની અંદર આપણા 3 ટોપિક કવર થશે: મિનિંગ ઓફ સપ્લાય, લો ઓફ સપ્લાય એન્ડ સપ્લાય ડિટર્મિનેટ્સ, એટલે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ધી સપ્લાય. આ 3 પોઈન્ટ્સ કવર કરવાના છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ મિનિંગ ઓફ ધી સપ્લાય, એટલે કે પુરવઠાનો અર્થ શું થાય છે. જનરલી વી કન્સિડર ધેટ વોટ પ્રોડક્શન ઇઝ અ મેડ, આપણે કેટલું પ્રોડક્શન કરવાનું છે એ આપણે શું કરીએ છીએ, ધ્યાનમાં લઈએ છીએ. ઇટ ઇઝ અ સપ્લાય, જેને શું કહેવામાં આવે છે, તો કે સપ્લાય કહેવામાં આવે છે. સપોઝ અ બાઇસિકલ કંપની પ્રોડ્યુસ 1000 બાઇસિકલ્સ, એટલે કે સાયકલ બનાવવા માટેની કંપની છે એ 1000 બાઇસિકલ્સ છે એનું પ્રોડક્શન કરે છે. વી કન્સિડર ધીસ અ પ્રોડક્શન એઝ અ સપ્લાય, તો એને આપણે શું કહીએ છીએ, જે ઉત્પાદન થાય છે એને જ આપણે પુરવઠો કહે છે. ધીસ ઇઝ નોટ અ કરેક્ટ, જે ખરેખર સાચું નથી. ઇન ધી ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સપ્લાય હેઝ અ સ્પેશિયલ મિનિંગ, પુરવઠાનો એક ખૂબ સ્પેશિયલ મિનિંગ છે, અર્થ છે. ઇન ધી અબોવ એક્ઝામ્પલ, ધ પ્રોડ્યુસર પ્રોડ્યુસ ધી 1000 બાઇસિકલ્સ, દાખલા તરીકે આપણે ઉપરનું જ એક્ઝામ્પલ લઈએ તો કોઈ ઉત્પાદકતા છે કે જેણે 1000 બાઇસિકલ્સ છે એનું પ્રોડક્શન કર્યું છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ પ્રોડક્શન, અને એને જ આપણે શું કહેશું, પ્રોડક્શન. નાવ પ્રોડ્યુસર્સ સેન્ડ ધી 800 bicycles out of them to the market to sell at ₹3000 price. Each in this month will be supply. અને જો 1000નું પ્રોડક્શન કર્યું છે પરંતુ 1000માંથી પ્રોડ્યુસર 800 બાઇસિકલ્સ છે એને જે શું કરે છે, માર્કેટની અંદર 3000ની એક સાયકલ એવી વેચવા માટે મોકલે છે, તો એને કહેવામાં આવે છે સપ્લાય. એટલે કે 800 જે બાઇસિકલ્સ મોકલી છે માર્કેટની અંદર વેચવા માટે એને સપ્લાય કહેવામાં આવે છે, 1000 બાઇસિકલ્સને નહીં. ધ રેસ્ટ ઓફ 200 બાઇસિકલ્સ વિલ બી સ્ટોક, અને 2200 બાઇસિકલ્સ જે પડી છે એને શું કહેશું આપણે, સ્ટોક કહેવામાં આવે છે. વિચ આર કેપ્ટ ઇન ધી ગોડાઉન, અને એ ગોડાઉનની અંદર એનો સંગ્રહ કરવામાં આવે છે. બાય ધીસ એક્સપ્લેનેશન્સ વી કેન નાઉ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધી સપ્લાય. આ એક્સપ્લેનેશન્સ દ્વારા આપણે સપ્લાય છે એને આપણે સમજીએ. નાઉ લેટ અસ ગીવ ધી ડેફિનેશન ઓફ ધી સપ્લાય. તો સપ્લાયની વ્યાખ્યા શું છે, પુરવઠાની વ્યાખ્યા. સપ્લાય ઇઝ ધેટ અ પાર્ટ ઓફ ધી પ્રોડક્શન, એ ઉત્પાદનનો જ એક ભાગ છે. વિચ ઇઝ બ્રોટ અપ ઇન ટુ ધી માર્કેટ ટુ સેલ, એટલે કે જે આપણે શું કરીએ છીએ, તો કે બ્રોટ અપ ઇન ધી માર્કેટ ટુ સેલ, બજારની અંદર વેચવા માટે આપણે એને મોકલીએ છીએ. એટ અ સર્ટેન પ્રાઇસ, કોઈ ચોક્કસ કિંમતે, એન્ડ એટ અ સર્ટેન ટાઈમ પીરિયડ, અને કોઈ ચોક્કસ સમય માટે આપણે મોકલીએ છીએ, એને આપણે કહેશું સપ્લાય. હિયર વી કેન સે ધેટ ઇન ધ ડિફાઇનિંગ ધી સપ્લાય, સપ્લાયને વ્યાખ્યાયિત કરીએ, ધ પ્રાઇસ ફેક્ટર એન્ડ ધ ટાઈમ ફેક્ટર મસ્ટ બી ઇન્ડિકેટેડ. તો એની અંદર કિંમતનો ફેક્ટર અને એક કયો છે, તો કે ટાઈમ ફેક્ટર, એટલે કે સમયનો ફેક્ટર છે, બંને ઇન્ડિકેટ કરવામાં આવે છે. Price means acceptable price of the seller and the time means the per day, per week, per month or per year. એટલે કે પ્રાઇસ છે શું છે, તો કે એક્સેપ્ટેબલ પ્રાઇસ છે સેલરની. જે ટાઈમ મીન્સ પર ડે, એટલે કે કોઈ એક દિવસ માટે, પર વીક હોઈ શકે, પર મંથ અથવા તો પર યર હોઈ શકે છે. ઇન શોર્ટ, સપ્લાય ઇઝ અ ક્વોન્ટિટી સપ્લાયડ એટ અ ગિવન પ્રાઇસ એન્ડ ગિવન ટાઈમ ઇન ધી માર્કેટ. સપ્લાય શિડ્યુલ, તો પુરવઠાનો શિડ્યુલ કઈ રીતે હોય છે, તો ફંક્શન ઓફ ધી સપ્લાય શિડ્યુલ ઇઝ ટુ રિપ્રેઝેન્ટ ધ ઇન્ટર રિલેશનશિપ બિટવીન ધી પ્રાઇસ એન્ડ ધ ક્વોન્ટિટી ઓફ ધી સપ્લાય. એટલે કે સપ્લાયનો જે શિડ્યુલ છે એ આંતરિક સંબંધ ધરાવે છે કિંમત અને પુરવઠા વચ્ચે. સી ઇન ધી ફોલોવિંગ ટેબલ, તો આપણે ટેબલમાં જોઈએ તો જુઓ, પ્રાઇસ કેટલી હતી, 2000, તો સપ્લાય કેટલી છે, તો કે 150ની. નેક્સ્ટ, પ્રાઇસ કેટલી થઈ ગઈ છે, તો કે 2000 ને 100, એટલે કે ભાવ વધ્યા છે, તો સપ્લાય પણ જુઓ વધી ગઈ છે 175. ત્યારબાદ પ્રાઇસ કેવી છે, તો કે 2150 થઈ, તો સપ્લાય 175થી વધીને પણ 200 થઈ ગઈ છે. પ્રાઇસ 2200 થઈ તો સપ્લાય વધીને 250 થઈ ગઈ, અને પ્રાઇસ 2500 થઈ તો સપ્લાય 300 થઈ ગઈ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જેમ પ્રાઇસ વધે છે એમ પુરવઠો કેવો થાય છે, તો કે વધે છે. શું કામ? તો કે પ્રાઇસ વધશે તો પ્રોડ્યુસર છે એવું જ ઈચ્છશે કે
હાઈ પ્રાઇસે એનું સેલ આઉટ થાય, તો એટલા માટે માર્કેટની અંદર એનો પુરવઠો સપ્લાય પણ કેવો કરશે, વધારશે. સો ધેર ઇઝ અ પોઝિટિવ રિલેશનશિપ, એટલે કે સપ્લાય અને પ્રાઇસ વચ્ચે પોઝિટિવ રિલેશનશિપ છે. શું કામે, તો કે જેમ પ્રાઇસ વધે છે એમ સપ્લાય પણ શું થાય છે, વધે છે. ઓન ધ બેઝ ઓફ ધીસ ટેબલ સી ધ ફોલોવિંગ ડાયાગ્રામ, એટલે કે એને જો ગ્રાફની અંદર દર્શાવીએ તો આપણે જોઈ શકીએ છીએ એક્સ એક્સિસમાં શું છે, તો કે ક્વોન્ટિટી સપ્લાઈડ અને વાય એક્સિસ પર છે પ્રાઇસ. તો પ્રાઇસ કેટલી છે, તો કે બસ 2000, 2100, 2150, 2200 અને 2500. અને એ રીતે 2000ની પ્રાઇસ છે તો ત્યારે ક્વોન્ટિટી કેટલી છે, તો કે સપ્લાય 150, 2100 છે ત્યારે 175, 2150 છે ત્યારે 200, 2200 છે ત્યારે 250 અને 2500 છે ત્યારે 300ની છે. આ દરેક પોઈન્ટ્સ છે એને પુટ કરીએ અને એને જોડતા એક રેખા બનાવીએ છીએ, તો એ રેખા શું થાય છે, તો કે ઉપરની તરફ જાય છે. એનો મતલબ શું થાય છે, તો કે પ્રાઇસ વધશે તો સપ્લાય પણ શું થશે, તો કે વધે છે. માટે સો લો ઓફ સપ્લાય, આના ઉપરથી આપણે પુરવઠાનો નિયમ જોઈએ. ફ્રોમ ધી અબવ શિડ્યુલ એન્ડ ડાયાગ્રામ, ઉપરનો જે શિડ્યુલ અને ડાયાગ્રામ છે એના ઉપરથી વન થિંગ હેઝ બીકમ અ વેરી ક્લિયર દેટ એઝ અ પ્રાઇસ ઇન્ક્રીઝ ધ ક્વોન્ટિટી ઓફ ધી સપ્લાય ઓલ્સો ઇન્ક્રીઝ, એટલે કે જેમ પ્રાઇસ વધે છે ક્વોન્ટિટી ઓફ સપ્લાય, પુરવઠાનો જથ્થો પણ વધે છે. It means the relationship between the price and the supply go together with the hand to hand, એટલે કે પ્રાઇસ અને સપ્લાય વચ્ચે સંબંધ છે અને એ એકબીજા સાથે શું કરે છે, તો કે વર્ક કરે છે. ઓન ધીસ બેઝિસ ધ લો ઓફ સપ્લાય ઇઝ ફોર્મ્યુલેટેડ, અને એના ઉપરથી જ પુરવઠાનો નિયમ ફોર્મ્યુલેટ કરવામાં આવ્યો છે, જે શું છે, ઇફ અધર થિંગ્સ રિમેન ધી કોન્સ્ટન્ટ્સ ઓર બિંગ ઇક્વલ, બીજી બધી વસ્તુઓ સમાંતર રહે અથવા તો સ્થિર રહે, ધ અમાઉન્ટ ઓફ ધી કોમોડિટી સપ્લાય ઇન્ક્રીઝ વિથ એવરી ઇન્ક્રીઝ ઇન ઇટ્સ અ પ્રાઇસ એન્ડ ડિક્રીઝ વિથ એવરી ફોલ્ટ ઓફ ધી પ્રાઇસ, એટલે કે અમાઉન્ટ ઓફ ધી કોમોડિટી સપ્લાય ઇન્ક્રીઝ, જો એની સપ્લાય વધે છે, જો એની કોમોડિટી છે, અમાઉન્ટ છે વધે તો, વિથ એવરી ઇન્ક્રીઝ ઇન ઇટ પ્રાઇસ, એટલે કે પ્રાઇસ વધશે તો એની સપ્લાય વધશે, એન્ડ ડિક્રીઝ વિથ ધ એવરી ફોલ ઓફ ધી પ્રાઇસ, અને જો પ્રાઇસ ઘટશે તો સપ્લાય પણ ઘટશે. ઇન અધર વર્ડ, ધ ક્વોન્ટિટી સપ્લાયડ વેરીઝ ડાયરેક્ટલી વિથ ધ પ્રાઇસ, દેટ ઇઝ ટુ સે અધર થિંગ રિમેન ધી કોન્સ્ટન્ટ્સ, મોર ક્વોન્ટિટી ઓફ ધી આર્ટિકલ ઇઝ સપ્લાયડ એટ ધ હાયર પ્રાઇસ એન્ડ ધ લેસ ક્વોન્ટિટી ઓફ ધી લોઅર પ્રાઇસ, એટલે કે વધારે ક્વોન્ટિટીની સપ્લાય કરવામાં આવશે ક્યારે, તો કે જ્યારે હાયર પ્રાઇસ હશે ત્યારે, અને લેસ ક્વોન્ટિટીની સપ્લાય કરવામાં આવશે ક્યારે, જ્યારે લોઅર પ્રાઇસ હશે ત્યારે. સો એક્ઝામ્પલ આગળનું જે હતું એ જ, તો કે પ્રાઇસ ઓફ ધી સુગર પર ક્વોન્ટિટી 2000, 2100, 2150, 2200 અને 2500, અને એને અનુરૂપ એની સપ્લાય ક્વોન્ટિટી ઓફ ધી સુગર સપ્લાય 150, 175, 200, 250 અને 300. તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રાઇસ વધે છે એમ એની શું કહેવાય છે, તો કે સપ્લાય પણ વધે છે. તો આ જ આપણે ડ્રાફ્ટને જોઈએ તો પહેલા પોઈન્ટ હતો 2150ની સપ્લાય, 2100 પ્રાઇસ હતી ત્યારે 175ની સપ્લાય, 2150ની પ્રાઇસ હતી ત્યારે 200ની સપ્લાય, 2200ની પ્રાઇસ હતી ત્યારે 250ની સપ્લાય, અને 2500 ભાવ હતો ત્યારે 300ની સપ્લાય છે. તો આ દરેક પોઈન્ટ્સને પુટ કર્યા તો એના ઉપરથી એક રેખા મેળવી છે જે નીચેથી ઉપરની તરફ જાય છે અને એસ રેખા તરીકે SS વડે દર્શાવ્યું છે. In the above diagram, on AX axis the quantity of the supply and on OY axis the price are indicated, એટલે કે X axis પર quantity of supply દર્શાવવામાં આવેલી છે અને Y axis પર price indicate કરવામાં આવ્યું છે. SS is the supply કર, આપણે જોઈ શકીએ છીએ કે જે આડી રેખા દોરવામાં આવી છે જે શું છે, તો કે SS એ શું કહેવાય છે, સપ્લાય કર. We can see that the price are increase, the supply also increase, એટલે કે જેમ ભાવ વધે છે એમ એની સપ્લાય પણ વધે છે. They go together, બંને એકબીજા સાથે જ ચાલે છે. This is the positive development, તો એ બંને વચ્ચે હકારાત્મક સંબંધ છે. That is why the supply curve develops from the downward to the upward, એટલે કે નીચેથી એ ઉપરની તરફ જાય છે. At the different point like A to J shows the interrelationship between the price and the supply. A થી J સુધીના પોઈન્ટ્સ છે એ શું બતાવે છે, તો કે પ્રાઇસ અને સપ્લાય વચ્ચે આંતરિક સંબંધ દર્શાવે છે. The supply curves travels from the downward to upward, જે નીચેથી ઉપરની તરફ જાય છે only because of its a positiveness, કેમ કે માંગ અને કિંમત અને પુરવઠા વચ્ચે તો કે હકારાત્મક સંબંધ હોવાને કારણે તો કે પોઝિટિવ તરફ એટલે કે
નીચેથી ઉપરની તરફ જાય છે, એટલે કે વધતું જાય છે. સો ધીસ ઇઝ ધ લો ઓફ સપ્લાય. નેક્સ્ટ તમારે લો ઓફ સપ્લાય જ્યારે એક્ઝામમાં પૂછે ત્યારે ક્વેશ્ચન્સની લેન્થ વધારવા માટે તમારે એનું પછીનો અઝમ્પશન્સ ઓફ ધી લો ઓફ સપ્લાય પણ લખવું પડે. તો અઝમ્પશન્સ એટલે કે ધારણા શું છે આની અંદર, પુરવઠાના નિયમની અંદર. ઈચ એન્ડ એવરી લોઝ હેઝ સમ અઝમ્પશન્સ. દરેક લોની અંદર અમુક અઝમ્પશન્સ હોય છે ફોર ધ ઓપરેશન ઓફ ધી લો, કેમ કે એના નિયમ સમજવા માટે. સો ધ લો ઓફ ધી ડિમાન્ડ એન્ડ ધ લો ઓફ ધી સપ્લાય બીકમ ધ કન્ડિશનલ સ્ટેટમેન્ટ. એટલા માટે જ માંગનો નિયમ અને પુરવઠાના નિયમની અંદર અમુક શરતો રહેલી છે. વેન વી ઇન્ટ્રોડ્યુસ એની લો વી હેવ ટુ કીપ ઇન અવર માઇન્ડ ઇન ધ કન્ડિશન્સ. એટલે કે આપણે કોઈ પણ લો સમજવો હોય તો એના માટે અમુક એની કન્ડિશન્સ છે એ આપણે શું કરવી પડે છે, આપણા માઇન્ડની અંદર કન્સિડર કરવી પડે છે. અધર થિંગ રિમેન ધી કોન્સ્ટન્ટ. આપણે જોઈએ છીએ કે લો ઓફ સપ્લાયની વ્યાખ્યા જોઈ હતી તો એમાં એમ લખ્યું હતું કે અધર થિંગ રિમેન્સ ધી કોન્સ્ટન્ટ. બાકીની બીજી વસ્તુઓ છે કોન્સ્ટન્ટ, સ્થિર હોવી જોઈએ. અને એ જે અધર થિંગ્સ રિમેન ધી કોન્સ્ટન્ટ છે એ જ આપણી શું કહેવાય છે, અઝમ્પશન્સ છે. લેટ અસ હેવ ધ લુક ઓન ધી અઝમ્પશન્સ ઓફ ધી લો ઓફ સપ્લાય. તો લો ઓફ સપ્લાય માટેની આપણે અઝમ્પશન શું છે, ધારણા શું છે એ જોઈએ. ફર્સ્ટ, પ્રાઇઝિસ મસ્ટ રિમેન ધી કોન્સ્ટન્ટ. એટલે કે એનો કિંમત છે કેવી હોવી જોઈએ, કોન્સ્ટન્ટ, સ્થિર હોવી જોઈએ. In the operation of this law, we have to assume that the price of given commodity remains the unchanged with the fall of the price of the product, output and the supply. The factor prices should remain the constant. એટલે કે પ્રાઇસ છે એ શું હોવી જોઈએ, કોમોડિટીની અનચેન્જ, એટલે કે એની અંદર કંઈ ચેન્જીસ ન થવા જોઈએ. વિથ ધ ફોલ ઓફ ધી પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટ. જો પ્રોડક્ટના પ્રાઇસ ઘટી જાય, આઉટપુટ એન્ડ ધ સપ્લાય, તો એની અસર કેમાં થવી જોઈએ, આઉટપુટ અને સપ્લાયમાં થવી જોઈએ. ધ પ્રાઇઝિસ ફેક્ટર શુડ રિમેન ધી કોન્સ્ટન્ટ. તો ભાવ છે કેવું હોવું જોઈએ, કોન્સ્ટન્ટ હોવું જોઈએ. સેકન્ડ વન, ધ પ્રાઇઝિસ ઓફ ધી રિલેટેડ ગુડ. એટલે કે કોઈ પણ એક વસ્તુ છે એની પૂરક વસ્તુ છે એના ભાવ પણ કોન્સ્ટન્ટ હોવા જોઈએ. ધ પ્રાઇઝિસ ઓફ ધી રિલેટેડ ગુડ શુડ ઓલ્સો બી અનચેન્જ. એમાં પણ કોઈ ફેરફાર ન થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, અ પર્સન્સ હેઝ અ પીસ ઓફ અ લેન્ડ. કોઈ એક વ્યક્તિ છે એની પાસે શું છે તો કે જમીનનો એક ટુકડો છે. વી વોન્ટ ટુ કન્સ્ટ્રક્ટ ધ રૂમ ઓન ઇટ. અને એના ઉપર એ શું કરવા માગે છે તો કે રૂમ કન્સ્ટ્રક્ટ કરવા માગે છે. ઇફ the gain from the classes is greater than other the use of the room. એટલે કે જો ત્યાં ક્લાસીસ ખોલવામાં આવે તો એનો ગેઇન, એનો લાભ વધારે થાય છે રૂમ કરતાં. he will open a teaching classes. તો એ ત્યાં ટીચિંગ ક્લાસીસ ઓપન કરી શકે છે. at that time the gain from the other sources should be constant. તો બીજા બધા સોર્સિસમાંથી જે લાભ મળતા હોય શું થવા જોઈએ, કોન્સ્ટન્ટ થવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, કે જો એ ત્યાં ટીચિંગ ક્લાસીસ છે એ ખોલવા માગે છે તો ત્યાં એને બીજા બધા લાભ જતા કરવા પડે છે. કે ત્યાં એક શોપિંગ મોલ પણ એ ઊભો કરી શકે છે તો એના લાભ છે શું કરશે તો કે જતા કરી દેશે. તો એ કોન્સ્ટન્ટ હોવું જોઈએ. બટ ઇફ ધ અધર સોર્સિસ લાઇક ઓપન ટુ ધી શોપ ઇન ધી ફાઉન્ડ બેટર, કે ટીચિંગ ક્લાસ કરતાં એ જો ત્યાં શોપ ખોલશે તો એ વધારે બેટર છે. હી વિલ ડ્રોપ ધી આઈડિયા ટુ ઓપન ધ ટીચિંગ ક્લાસ. તો એ પોતાનો આઈડિયા છે ટીચિંગ ક્લાસ પ્રત્યેનો શું કરી દેશે, જતો કરી દેશે. તો એવું થવું જોઈએ નહીં. થર્ડ વન, ટેકનોલોજીકલ શુડ બી કોન્સ્ટન્ટ. એટલે કે ટેકનોલોજીની જે અપડેટ્સ આવે છે એ હંમેશા કોન્સ્ટન્ટ હોવી જોઈએ. વેન ન્યૂ ટેકનોલોજી ઇઝ અડોપ્ટેડ ઇન ધી પ્રોડક્શન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ વિલ લોવર. એટલે કે જો નવી નવી ટેકનોલોજી આવશે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન છે કેવું થઈ જશે, ઘટી જશે. ધેટ વિલ હેવ ધ અફેક્ટ ધી ઓન ધી પ્રાઇસ ઓફ ધી કોમોડિટી. અને એ એની પ્રાઇસની કોમોડિટી છે એને અફેક્ટ કરે છે. ધ પ્રાઇસ વિલ ફોલ, કે જેના કારણે કિંમત ઘટી જાય છે. બટ ધેર વિલ બી નો ઇફેક્ટ ઓન ધી સપ્લાય. તો એની પુરવઠા ઉપર સપ્લાય થતી નથી. નેક્સ્ટ વન ઇઝ અ ટેક્સેશન્સ ઇફેક્ટ. એટલે કે કરવેરા છે એની અસર ન થવી જોઈએ. ઇન કેસ ધ ટેક્સેસીસ આર ઇન્ક્રીઝડ ધ પ્રાઇસ ઓફ ધી કોમોડિટી વિલ ઇન્ક્રીઝ. આપણે ખબર છે કે અત્યારે જીએસટી લાગુ પડ્યું છે તો દરેકની પ્રાઇસ વધી ગઈ છે. ઇવન ઇફ ધ પ્રોડ્યુસર ડઝ નોટ ઇન્ક્રીઝ ધી સપ્લાય, પ્રોડ્યુસર એની સપ્લાય વધારે નહીં તેમ છતાં, બીકોઝ ઇફ હી ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ટુ ઇન્ક્રીઝ ધી સપ્લાય, કેમ કે જેટલું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશે એટલી સપ્લાય ઇન્ક્રીઝ કરવી પડે છે. એન્ડ હી હેઝ ટુ પે ધ મોર ટેક્સ. અને એને વધારે ટેક્સ પે કરવો પડે છે. ઓન અધર હેન્ડ, ઇફ ટેક્સ રિડ્યુસ, જો એને ટેક્સ ઘટી જાય ધ પ્રાઇસ વિલ ફોલ, તેની કિંમત ઘટી જાય છે. અંડર ધીસ સર્કમસ્ટાન્સીસ હી વિલ નોટ ઇન્ક્રીઝ ધી સપ્લાય બીકોઝ ઓફ ધી લો પ્રોફિટ. તો આ સર્કમસ્ટાન્સીસની અંદર
પોતે શું કરશે, સપ્લાય ઇન્ક્રીઝ કરે છે બિકોઝ ઓફ ધી લો પ્રોફિટ. તો એ લો પ્રોફિટ, ઓછો પ્રોફિટ કમાઈ શકે છે કેમ કે પ્રાઇસ શું થઈ છે તો કે ઘટી જાય છે. સો ધીસ ઇઝ ધ અઝમ્પશન્સ. નેક્સ્ટ, ગવર્મેન્ટ સબસિડરી એટલે કે ગવર્મેન્ટ છે એની અમુક સબસિડરી હોય છે. If the price fall and the government increase the subsidy of the production activities, even if the price fall, the production will not decrease. કેમ કે પ્રાઇસ ઘટી છે સબસિડરીને કારણે કે જેના કારણે એનું પ્રોડક્શન તો હજી ડિક્રીઝ થયું જ નથી, તેને ઓટોમેટિક સપ્લાય વધારવી જ પડે છે ભલે પ્રાઇસ ઘટી હોય તેમ છતાં પણ, અને એના કારણે એને પ્રોફિટ કમાતો નથી. સિક્સ્થ વન, એક્સપેક્ટેશન્સ ફોર ધ ફ્યુચર પ્રાઇસ. ભવિષ્યની પ્રાઇસ છે એનું અનુમાન. વી હેવ ટુ બિલીવ ધેટ ધ પીપલ ડુ નોટ થિંક અબાઉટ ધ ફ્યુચર પ્રાઇસ ઓફ ધી કોમોડિટીઝ. એટલે કે અહીંયા લોકો છે ફ્યુચર પ્રાઇસની, કોમોડિટીની ફ્યુચર પ્રાઇસ શું હશે એનું વિચારશે નહીં. દે અઝ્યુમ ધેટ ધ પ્રાઇસ વિલ રિમેન ધી કોન્સ્ટન્ટ ઇન ધી ફ્યુચર. એવું અઝમ્પશન્સ કરશે કે લોકો છે એ ફ્યુચરની અંદર પ્રાઇસ પણ એની કોન્સ્ટન્ટ જ રહેશે. So this is the assumptions of the law of the supply. Next, exceptions to the law of supply. એટલે કે law of supply છે પુરવઠાના નિયમ માટે અમુક વસ્તુ છે જે એક્સેપ્શન્સ કેસમાં છે, એટલે કે જેને આપણે કન્સિડર નથી કરવાના. એ કઈ વસ્તુઓ છે? In some cases and the situations, the law of the supply does not operate as a statement of the law is presented. It means this law does not work at the every time, place and the situations. There are some exceptions to this law. એટલે કે અમુક એના એક્સેપ્શન્સ છે કે જે આપણે કન્સિડર નથી કરવાના. They are as follow. ફર્સ્ટ, રેર આર્ટિકલ્સ. એટલે કે અમુક એવા આર્ટિકલ્સ છે કે જે રેરલી શું થાય છે તો કે મળે છે. ફોર એક્ઝામ્પલ, ઓલ્ડ કોઇન્સ એટલે કે જૂના સિક્કાઓ છે, સ્ટેમ્પ્સ, ઓલ્ડ સ્ટેટ્યુઝ, ઓલ્ડ પેઇન્ટિંગ્સ, કરન્સી નોટ્સ આર રેર આર્ટિકલ્સ. આ બધા કેવા છે તો કે સંભવિત રીતે ઓછા માર્કેટની અંદર અવેલેબલ હોય છે. So the supply of these articles cannot be increased even if the price of 3 commodities are increased. ભલે આ દરેકના ભાવ વધારે વધે છે, પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે, પરંતુ એની સપ્લાય તો એઝ ઇટ ઇઝ જ રહે છે. The supply of the such article is fixed. એની સપ્લાય ફિક્સ્ડ હોય છે. See the following diagram. જેને આપણે ડાયાગ્રામમાં જોઈએ તો જુઓ, પ્રાઇસ છે ઇન્ક્રીઝ થતી જાય 100, 200, 300, 400. તો એક્સ એક્સિસ ઉપર એની સપ્લાય જુઓ, સીધી જ લીટી છે, કોન્સ્ટન્ટ જ રહે છે. એટલે કે સપ્લાયમાં કંઈ ચેન્જીસ આવતો નથી. દાખલા તરીકે સપ્લાય 100 યુનિટ્સની છે તો 100ની પ્રાઇસ છે તો ત્યારે સપ્લાય 100 યુનિટ્સ, 200ની પ્રાઇસ છે તો પણ સપ્લાય 100 યુનિટ્સની, 300ની પ્રાઇસ છે તો પણ સપ્લાય 100 યુનિટ્સની, અને 400ની પ્રાઇસ હોય તો પણ સપ્લાય 100 યુનિટ્સની. અકોર્ડિંગ ટુ ધીસ ડાયાગ્રામ, ઇફ ધ પ્રાઇસ ઇન્ક્રીઝ ફ્રોમ ધ 100 to 400, એટલે કે 100થી 400 સુધી પ્રાઇસ વધે છે, દેર વિલ બી નો ચેન્જ ઇન ધી સપ્લાય SQ. એટલે કે એની સપ્લાયની અંદર કંઈ ચેન્જ થતો નથી. મીન્સ 100 યુનિટ ઓફ ધી સપ્લાય બિકોઝ દે આર ધી રેર આર્ટિકલ્સ. શું કામે 100 યુનિટની સપ્લાય છે તો કે આર્ટિકલ્સ કેવા છે, સંભવિત રીતે એની સપ્લાય ઓછી થતી હોય છે એટલા માટે. સેકન્ડ વન ઇઝ અ સપ્લાય ઓફ ધી લેબર. લેબરની સપ્લાય છે એમાં પણ એ શું હોય છે તો કે કંઈ ચેન્જીસ ન થાય, એક્સેપ્શન્સ કેસમાં છે. ધ સપ્લાય ઓફ ધી લેબર કેન નોટ બી ચેન્જ ઇન્સ્ટન્ટલી. સી ઇન ધી ડાયાગ્રામ. એના ચેન્જીસ પણ થશે નહીં કેમ કે ગમે એટલું પ્રોડક્શન વધે, લેબર તો એઝ ઇટ ઇઝ જ રહે છે. ઇન ધીસ ડાયાગ્રામ ઇટ ઇઝ અ ક્લિયર ધેટ વિથ રાઇઝિંગ ધ વેજીસ ફોર ધ શોર્ટ ટાઈમ, ટૂંકા સમય માટે તમે એના વેજીસના દર વધારી દીધા છે, ધ સપ્લાય ઓફ ધી લેબર ઇન્ક્રીઝ. એટલે કે લેબરની સપ્લાય છે વધી જાય છે. બટ આફ્ટર ધ સમ પોઈન્ટ, અમુક પોઈન્ટ પછી ઇટ ડઝ નોટ ઇન્ક્રીઝ. એટલે કે અમુક પોઈન્ટ પછી ઇન્ક્રીઝ થતો નથી બિકોઝ ઓન ધી હાયર રેટ ઓફ ધી વેજીસ. કેમ કે તમારે વેજીસ વધારે પે કરવા પડે છે. દે વિલ ધેટ અ રેસ્ટ ઇન્સ્ટેડ ઓફ ધી વર્કિંગ મોર. ભલે એ વધારે વર્ક કરતા હોય તેમ છતાં પણ એ જો વધારે ને વધારે લેબર આપણે અપોઇન્ટ કરશું તો એના કારણે એનું વર્કિંગ છે, એનું જે કામના કલાકો છે ઘટી જાય છે. ટુ ગેટ અ મોર સપ્લાય ઓફ ધી લેબર વી હેવ ટુ વેઇટ ફોર ધ સમ યર. એટલે એના માટે આપણે અમુક વર્ષો સુધી એની રાહ જોવી પડે છે. સો જુઓ, આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં છે જેમ જેમ વેજીસ વધે છે એમ સપ્લાય વધતી જાય છે, પરંતુ એક બી પોઈન્ટ પછી એ શું થશે, સપ્લાય ઘટી જશે. સો સપ્લાય ઓફ ધી લેબર. Next, see agriculture product. Now see in the following diagram, some it is happen like the diagram. The price of the agriculture product increase, their supply does not increase. એટલે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એની પ્રાઇસ વધે છે પરંતુ એની સપ્લાય વધતી નથી. There are the two reasons.
ફોર ઇટ એના માટેના બે કારણો છે. ફર્સ્ટ, ધ લેન્ડ ઇઝ અંડર ડિમિનિશિંગ રિટર્ન ઇફેક્ટ, એટલે કે જે લેન્ડ છે, જમીન છે, એની અંદર શું છે તો એને રિટર્ન છે ઓછું મળે છે એની અસરને કારણે. સો મોર એગ્રીકલ્ચર પ્રોડક્ટ કેન નોટ બી પ્રોડ્યુસ, કે જેના કારણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે પ્રોડ્યુસ કરવામાં આવતી નથી. સેકન્ડ ઇઝ વેન ધ ફાર્મર ગેટ અ મોર પ્રાઇઝીસ ફોર હિઝ પ્રોડક્ટ, એટલે કે ફાર્મર છે એની એવી એક્સપેક્ટેશન હોય છે કે આ પ્રોડક્ટ છે એની પ્રાઇસ ફ્યુચરની અંદર વધવાની છે. ધે બીકમ ધ ઇનડિફરન્ટ ટુ વર્ક મોર ટુ પ્રોડ્યુસ ધી મોર, અને વધારે ને વધારે પ્રોડક્શન કરે છે પરંતુ એ સપ્લાય કરતો નથી. થ્રુ ઇટ ઇઝ નોટ અ પોસિબલ બિકોઝ દે વિલ ટ્રાય ટુ પ્રોડ્યુસ મોર ટુ ગેટ અ મોર અર્નિંગ, કે વધારે પૈસા કમાવા માટે એ સપ્લાય અત્યારે શું કરે છે તો કે ઘટાડી દે છે. ફોર એક્ઝામ્પલ જુઓ, પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે તો સપ્લાય ઓફ ધી એગ્રીકલ્ચર પ્રોડક્ટ શું થાય છે તો કે ઘટતી જાય છે. શું કામે તો કે એને એવું લાગે છે કે ફ્યુચરની અંદર એના ભાવ વધારે આવશે, કે જેના કારણે અત્યારે સપ્લાય કરવા માટે શું કહેવાય છે તો કે સપ્લાય કરવા માટે મંજૂરી નથી આપતા. સો ધીસ ઇઝ ધ એગ્રીકલ્ચર પ્રોડક્ટ, કે જેની અંદર પણ શું છે તો કે લો ઓફ સપ્લાય છે એ લાગુ પડતું નથી. સો ધીસ ઇઝ ધ એક્સેપ્શન્સ ઓફ ધી લો ઓફ સપ્લાય, કે જેની અંદર શું આપણે જોયું, રેર આર્ટિકલ્સ, સપ્લાય ઓફ ધી લેબર્સ એન્ડ એગ્રીકલ્ચર્સ પ્રોડક્ટ. તો ધીસ ઇઝ ધ લો ઓફ ધી સપ્લાય, કે જેની અંદર તમારે સૌથી પહેલાં લો ઓફ સપ્લાય, એનું એક્ઝામ્પલ ડાયાગ્રામ દોરી અને ત્યારબાદ એનું એક્સપ્લેનેશન્સ, અઝમ્પશન્સ અને એક્સેપ્શન્સ ઓફ ધી લો ઓફ સપ્લાય એ તમારે લખવાનું થશે. સો ધીસ ઇઝ ધ લો ઓફ સપ્લાય. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.